21 જૂન 2026 મંગળ આવશે વૃષભ રાશિમાં, તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ? મિત્રો, આ વિડીયોમાં ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનું, ગ્રહ રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે. દેશ અને દુનિયાની સાથે સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે દેખાય છે. તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 21 જૂન 2026ના રોજ રાત્રે 12:23 વૃષભ રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે. મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓનો ભાગ્યનો તારો ચમકી શકે છે. તો આવો જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ. સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ. મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે મંગળ તમારી રાશિના સ્વામી અને 8મા ભાવના સ્વામી છે. આ ગોચર દરમિયાન તે તમારા બીજા ભાવમાં પ્રવેશ કરશે. બીજું સ્થાન એ ધન, વાણી, પરિવાર અને બચત સાથે જોડાયેલ છે. તેથી આ ગોચર આર્થિક રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા જીવનમાં અણધાર્યા લાભો આવી શકે છે. તમે પહેલા કરતાં વધુ પૈસા કમાવવા માટે પ્રેરિત થઈ શકો છો અને આવકના નવા સ્ત્રોતો એ શોધશો. તમારા કાર્યને તમારી કારકિર્દીમાં માન્યતા મળવાની શક્યતા છે અને તમારી મહેનત ફળ આપવાનું શરૂ કરશે. જો તમે વ્યવસાયમાં છો તો સ્પર્ધાને પાછળ રાખવાની તમારી ક્ષમતા મજબૂત થશે અને નફો એક સારો સંકેત હોઈ શકે છે. નાણાકીય રીતે જોઈએ તો આ સમયગાળો આવકનો સતત પ્રવાહ લાવી શકે છે. તમે પૈસા બચાવવા અને ભવિષ્ય માટે આયોજન કરવામાં સફળ થઈ શકો છો. સંબંધોમાં સુધારો થશે અને તમારા જીવન સાથી સાથેની તમારી સમજણ મજબૂત થશે. તમારો આત્મવિશ્વાસ અને હિંમત તમને સારી તંદુરસ્તી જાળવવામાં પણ મદદ કરશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે મંગળ 7મા અને 12મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારી જ રાશિમાં એટલે કે પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે. પ્રથમ સ્થાન એ વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ, જીવનની દિશા સાથે જોડાયેલ છે. તેથી તેની અસરો સીધી તમારા સ્વભાવ અને વિચારસરણીમાં પ્રતિબિંબિત થશે. આ સમય દરમિયાન મુસાફરીની તકો અને નવા લોકો સાથે જોડાવાની તક પણ મળવાની શક્યતા છે. તમે એવા મિત્રો બનાવવા માંગો છો જે તમારા મૂલ્યો અને વિચારસરણીને સમાન બનાવે. તમારી કારકિર્દીમાં તમે તમારા કાર્ય દ્વારા ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવામાં સફળ થઈ શકો છો અને ધીમે ધીમે મજબૂત પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો. વ્યવસાયમાં જોડાયેલ લોકો માટે આ સમય સારો નફો લાવી શકે છે અને ભવિષ્યમાં સફળતા માટે મજબૂત પાયો નાખવાની તક પણ પૂરી પાડી શકે છે. નાણાકીય રીતે જોઈએ તો વીમા, રોકાણો અથવા અન્ય પરોક્ષ માધ્યમોથી લાભ થવાના સંકેતો છે. તમે તમારી બચત વધારવામાં પણ સફળ થઈ શકો છો. સંબંધોમાં જોઈએ તો પ્રેમ અને સમજણ વધી શકે છે અને તમને તમારા જીવન સાથી સાથે સમય વિતાવવાની સારી એવી તકો મળી શકે છે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે સ્વસ્થ અને ઉર્જાથી ભરપૂર અનુભવી શકો છો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ. મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે મંગળ 6 અને 11મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા 12મા ભાવમાં પ્રવેશ કરશે. 12મું સ્થાન એ ખર્ચ, વિદેશ, એકાંત, માનસિક સ્થિતિ અને ગુપ્ત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે. આ સમય દરમિયાન તમને અણધાર્યા લાભ મળી શકે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તમને દેવા અથવા લોનથી પણ ફાયદો થઈ શકે છે. તમારે તમારા કરિયરમાં ખાસ સાવધાની રાખવાની જરૂર પડશે, કારણ કે નાની ભૂલો પણ સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સમય દરમિયાન વ્યાવસાયિકોએ તેમના કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે, કારણ કે ધ્યાન કેન્દ્રિત ન થવાથી નુકસાન થઈ શકે છે. તમારી નાણાકીય પરિસ્થિતિ વધતા ખર્ચનો સંકેત આપે છે અને તમારે પૈસાના સંચાલન પર ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા સંબંધોમાં સંતોષનો અભાવ અથવા ગેરસમજ તમારા જીવનસાથી સાથે દલીલો અથવા તકરાર તરફ દોરી શકે છે. આ પરિસ્થિતિઓમાં ધીરજ અને વાતચીત મહત્વપૂર્ણ રહેશે. ગળાની સમસ્યાઓ અથવા ચેપ તમારા સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. તેથી
તમારા આહાર પર ધ્યાન આપવું અને હવામાનથી પોતાને બચાવવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો 21 જૂન 2026થી મંગળ વૃષભ રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.